ભારતીય બજારો માટે આજે નબળા સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી. લોંગ શોર્ટ રેશિયો ફરી 8% પર આવ્યો. ગિફ્ટ નિફ્ટી પર પણ દબાણ. એશિયામાં નરમાશ. તો ગઈકાલે અમેરિકાના બજારમાં જોવા મળ્યો ઘટાડો. 250 પોઈન્ટ્સ ઘટ્યો ડાઉ જોન્સ અને નાસ્ટેક લગભગ 250 પોઈન્ટ્સ નીચે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા પર 100% ટેરિફ લગાવે છે ભારત. ટેરિફના નિર્ણયથી પાછા નહીં હટીએ. તો ભારતે અમેરિકા સાથે નવેમ્બર સુધીમાં ટ્રેડ ડીલ થવાની વ્યક્ત કરી આશા. કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ બોલ્યા જલ્દી ઠીક થશે પરિસ્થિતિ. જીએસટીમાં મોટા રિફોર્મનું કાઉન્ટડાઉન શરૂ. આજથી જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક શરૂ. 5% અને 18%ના 2 સ્લેબ રાખવાના કેન્દ્રના પ્રસ્તાવ પર થશે વિચાર. અમુક સીન પ્રોડક્ટ પર 40% ટેક્સનો પણ છે પ્રસ્તાવ. ટીસીએસને ટ્રાયજી પાસેથી 7 વર્ષ માટે મળ્યો 55 કરોડ યુરોનો મોટો ઓર્ડર. ડેનમાર્ક, સ્વીડન અને નોર્વેમાં કારોબાર કરનાર નોન લાઈફ કંપની છે ટ્રાયજી. અને તહેવારોની સિઝનમાં ઝોમેટોએ પ્લેટફોર્મ ફીસ 20% વધારી. ₹10થી વધારી ₹12 પ્રતિ ઓર્ડર કરી.